મતદાન માટે તમામ રાજકીય પક્ષોએ ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે, જેના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ મોટા રાજકીય પક્ષો ગુજરાતની જુદી જુદી લોકસભા વિસ્તારોમાં પોતાના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ઉતારી રહ્યા છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે। ત્યારે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીની મુલાકાતે છે, જ્યાં 10 વાગ્યે બોડેલીમાં અમિત શાહની જાહેર સભાનું આયોજન છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે, જેમાં 35,000થી વધુ જનમેદનીને બેસવા માટે બેઠક વ્યવસ્થા પણ કરાઈ છે। અમિત શાહના કાર્યક્રમને લઈને બોડેલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। બોડેલી ખાતે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સેવા સદનની બાજુના ગ્રાઉન્ડમાં જસુભાઈ રાઠવાના જન સમર્થનમાં એક જનસભા સંબોધવા માટે આવી રહ્યા છે। એની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। લગભગ 35,000 કરતાં વધુ પ્રજા અહીંયા ઉમટશે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના પ્રવચનનો લાભ લેશે। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને